આ ટ્રેલર જોઈને એક વાર તો પાક્કી છે, કારથી આ વખતે બોક્સ ઓફિસ પર તોફાન મચાવી શકે છે, પણ એક એવી ડિટેલ છે જે લગભગ બધાએ મિસ કરી છે. એક ટ્રેલર હજારો સવાલ અને ગુસબમ્પ આપતા ધમાકેદાર એક્શન દ્રશ્યો. શું કારથી આ વખતે પોતાના સૌથી ખતરનાક મિશન પર નીકળ્યો છે? શું સરદાર 2 પહેલા ભાગ કરતા પણ મોટો બ્લોકબસ્ટર બનશે? અને ટ્રેલરમાં એક એવી ડિટેલ છે જે કદાચ મોટાભાગના લોકોના ધ્યાનમાં જ નથી આવી. આ બધું જાણવાના હોય તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. ટ્રેલરની શરૂઆત જ મિસ્ટ્રી અને જાસૂસીનો અહેસાસ સાથે થાય છે. શરૂઆતથી જ એવું લાગે છે કે આ વખતે મિશન માત્ર એક દેશ પૂરતું નથી, પરંતુ ઘણી મોટી લેવલ પર વિસ્તરેલું છે. ખાસ શરૂઆત દર્શકને તરત જ સ્ટોરીમાં ખેંચી લે છે. કારથીની દરેક એન્ટ્રી ખૂબ જ પાવરફુલ લાગે છે. તેમનો લોકો, હાવભાવ અને એક્શન સ્ટાઇલ ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. ઘણા એક્શન દ્રશ્યો મોટા પડદા પર જોવાની મજા જ અલગ આવશે. કોઈ પણ રજાસૂસી અને રહસ્યથી ભરપૂર આ ફિલ્મ શરૂઆતથી અંત સુધી દર્શકોને બાંધી રાખે છે. તેની સૌથી મોટી તાકાત તેનો વિલન હોય છે. ટ્રેલરમાં વિલનની હાજરી ખૂબ જ મજબૂત અને અસરકારક લાગે છે. જો હીરો અને વિલન વચ્ચેની ટક્કર સારી રીતે લખાઈ હશે તો આ ફિલ્મનું સૌથી મોટું હાઇલાઇટ. આ ફિલ્મના દરેક દ્રશ્ય મોટા બજેટની ઝલક આપે છે. ખરેખર પ્રીમિયમ અને ઉચ્ચ ગુણવત્તાવાળા લાગે છે. દરેક ફ્રેમમાં મોટા બજેટની સ્પષ્ટ ઝલક જોવા મળે છે. એક્શન દ્રશ્યોની રચના અને કેમેરા વર્ક ટ્રેલરને વધુ સિનેમેટિક બનાવે છે. ટ્રેલરનું પાર્શ્વ સંગીત દરેક દ્રશ્યને વધુ અસરકારક બનાવે છે. જબરદસ્ત આપે છે. ઘણા સીનમાં બેકગ્રાઉન્ડ સંગીત સસ્પેન્સ અને ઉત્સુકતા વધારવાનું કામ કરે છે અને એક્શનને વધુ અસરકારક બનાવે છે. દરેક દ્રશ્યમાં ગજબનો જોશ જોવા મળે છે. ટ્રેલરમાં ઘણી નાની વિગતો જોવા મળે છે. આ ટ્રેલર દ્રશ્ય વિશે વધારે ખુલાસો કરતું નથી, જે ઉત્સુકતા વધારી દે છે. આ ટ્રેલર બધું જ ખુલ્લું નથી પાડતું, જે ફિલ્મ માટે ઉત્સુકતા વધુ વધારે. હવે વાત કરીએ મારા ફાઇનલ વર્ડિક્ટની. તે મારા મતે જ કરે એક્શન દ્રશ્યો 9.5 માંથી 10. દરેક એક્શન સીન ગજબનો રોમાંચ ઊભો કરે છે. પાર્શ્વ સંગીત 9 માંથી 10. દરેક દ્રશ્યમાં જોમ અને ઉત્સુકતા અનેક ગણી વધારી દે છે. દ્રશ્ય ગુણવત્તા 9.5 માંથી 10. દરેક ફ્રેમ મોટા બજેટ અને શાનદાર ફિલ્મ મેકિંગની ઝલક આપે છે. કાર્તીની સ્ક્રીન પરની હાજરી 9 માંથી 10. કાર્તી જ્યાં પણ સ્ક્રીન પર આવે છે ત્યાં આખું ધ્યાન તેમના પર જ કેન્દ્રિત થઈ જાય છે. એકંદર ટ્રેલર રેટિંગ 9.2 માંથી 10. મારા મતે સરદાર 2 નું ટ્રેલર એક જબરદસ્ત શરૂઆત કરાવે છે. એક્શન, જાસૂસીનો માહોલ, પાર્શ્વ સંગીત અને દ્રશ્યો બધું જ પ્રભાવશાળી લાગે છે. જો ફિલ્મની કથા પણ એટલી જ મજબૂત હશે તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મોટો ધમાકો કરી શકે છે. હવે તમે કહો, તમને આ ટ્રેલર કેટલા માર્ક્સ આપશો? તમારું રેટિંગ કોમેન્ટમાં જરૂર લખજો.